તો મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે શેર બજારમાં ભૂકંપ આવ્યો છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો। સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો જોરદાર કડાકો, તો નિફ્ટી પણ 340 પોઈન્ટ તૂટ્યું છે। રોકાણકારોના લાખો કરોડો સ્વાહા થઈ ગયા છે। આ તરફ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। સોનાનો ભાવ વધીને 1.67 લાખ રૂપિયા થયો છે અને ચાંદીનો નવો ભાવ વધીને 2.92 લાખ રૂપિયા થયો છે। તો જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની સીધી જ અસર શેર બજાર પર થઈ રહી છે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા જે રીતનું આ યુદ્ધ છે, ત્યાર પછી પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં જે મિસાઇલો ફેંકવામાં આવી છે તેની અસર સીધી શેર બજાર પર જોવા મળી રહી છે। તો બજારમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો જોરદાર કડાકો, તો નિફ્ટી પણ 340 પોઈન્ટ સુધી તૂટ્યું છે। રોકાણકારોના લાખો કરોડો રૂપિયા સ્વાહા થયા છે। તો બીજી તરફ સોના ચાંદીના ભાવમાં વધારો, સોનાનો ભાવ વધીને 1.67 લાખ રૂપિયા થયો છે। સીધા જઈશું ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, જે રીતની પરિસ્થિતિ દેશભરમાં જોવા મળી રહી છે અને તેની અસર સીધી શેર બજાર પર અને સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે તેના પર જોવા મળી। જી દીક્ષિતા, બિલકુલથી જે રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેની સીધી અસર શેર બજાર ઉપર જોવા મળી રહી છે। શેર બજાર ખુલતાની સાથે કડાકો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ સોના અને ચાંદીના જે ભાવ છે તેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। આપણી સાથે દીપકભાઈ ચોકસી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। દીપકભાઈ, યુદ્ધની પરિસ્થિતિનું શેર બજાર અને સોનાના ભાવ પર અસર જોવા મળી રહી છે, શું કહેશો? આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો ઓવરઓલમાં જ્યારે પણ કોઈ પણ જાતની યુદ્ધનો માહોલ થાય ત્યારે શેર માર્કેટ ડાઉન આવતું હોય છે અને સોના માર્કેટ અને ચાંદી માર્કેટ અપ આવતું હોય છે, અને આ અર્થશાસ્ત્રનો વણલખ્યો નિયમ છે। અને આજે પણ આપણે જોવા જઈએ છીએ તો શેર માર્કેટમાં ખૂબ જ મોટો કડાકો છે। 1100 પોઈન્ટ જેવું સોનું તૂટેલું છે, અને સોનામાં જોવા જઈએ તો $5365 ફરીથી સોનું પહોંચી ગયેલું છે। અને ચાંદીની વાત કરીએ તો ત્યારે $94 પાર, એટલે $94.5 જેવી ચાંદી, અને ઇન્ડિયન ટર્મ્સની રૂપીસમાં વાત કરીએ તો ફરીથી સોનું 1,81,000 રૂપિયા જેવું, અને ચાંદી જોવા જઈએ તો ત્યારે 3 લાખની નજીક પહોંચી ગયેલી છે। તો આ જ એક જ્યારે આવી ટાઈપની મુવમેન્ટ થતી હોય છે, જ્યારે યુદ્ધનું માહોલ થતું ત્યારે ફરીથી સોનામાં આપણને ભડકો જોવા મળ્યો। સોનું અમે લોકો એવું ઈચ્છતા હતા કે સોનાનો રેટમાં થોડો ડાઉન આવશે, પણ ઉલટું અત્યારે જે યુદ્ધનું માહોલ થયું છે એટલે સોનાના ભાવમાં ખૂબ મોટો વધારો આવ્યો છે। સર, ખાસ કરીને શેર બજારમાં કડાકો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધની પરિસ્થિતિ, હજુ કયા પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવશે? જો ઓવરઓલ જોવા જાય તો શેર માર્કેટ છે એ આપણા બિઝનેસ ઉપર ડિપેન્ડ છે। તો જે આપણું અહીંથી એક્સપોર્ટ થતું હોય છે, અત્યારે અફઘાનિસ્તાનમાં એક્સપોર્ટ થતું હોય છે, પાકિસ્તાનમાં થતું હોય છે, ત્યાંથી આપણે ત્યાં આયાતો થતી હોય છે। ઉપરાંત જ્યારે મિડલ ઇસ્ટના બધા ઈરાન અને બીજા બધા દેશોની વાત છે, એમાં આપણે ક્રૂડ ઓઇલની વાત છે, અને બીજા ઘણા બધા સેક્ટર શેર બજાર સાથે કનેક્ટેડ હોય છે। એ લોકોને જે ઓર્ડર મળવાનો હોય છે, અત્યારે જેમ એર સ્ટ્રાઇક થવાથી અત્યારે જેમ આપણી એર સ્પેસ બધી બંધ કરી દેવામાં આવેલી છે, તો અહીંથી જે માલ મોકલાવતા હોય છે એ માલ પણ ઘણો પેરેસેબલ હોવાથી ક્યારેક બગડી જવાની ભીતિ હોય છે, તો એ માલ પણ ક્યારેક બગડી જતો હોય છે। તો આ બધા જે નુકસાનો છે એ શેર માર્કેટ સાથે કનેક્ટેડ હોય છે। તો અત્યારે શેર માર્કેટ તો ઘટેલું છે જ, અને ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધમાં માહોલને જોતા પણ અત્યારે આ કડાકો આવેલો છે। તો આપે જે રીતે દીક્ષિતા સાંભળ્યું તે રીતે હાલમાં જે રીતે શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે, જેને કારણે જે રોકાણકારો છે તેમાં લાખો અને કરોડો રૂપિયાનું જે ધોવાણ છે તે જોવા મળી રહ્યું છે। જી દીક્ષિતા, બિલકુલ ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।